શ્રી કૃષ્ણે માટી ખાધી હતી। બધા બાળકો આવીને યશોદામાને ફરિયાદ કરી કે પ્રભુએ શ્રી કૃષ્ણે માટી ખાધી છે। તો પ્રભુએ કીધું ના, મેં માટી ખાધી નથી। કેમ? કારણ કે વ્રજરજ છે, માટી નથી, એ વ્રજરજ છે। હવે પ્રભુએ માટી કેમ ખાધી હતી તેનું રહસ્ય જાણવું છે। એનું રહસ્ય એ છે કે પૂતનાએ અનેક બાળકોને માર્યા હતા। ખબર છે ને, પૂતનાએ અનેક બાળકોને ઝેર આપીને માર્યા હતા અને પ્રભુએ પૂતનાના વધ સમયે તે અનેક બાળકો પૂતનાના સ્તન મારફત પ્રભુના પેટમાં આવેલા। અવિદ્યાના સંસર્ગમાં આવેલા જીવોનો ઉદ્ધાર સંતના ચરણની રજ વગર થતો નથી। હવે એ લોકોને સંતના ચરણની રજ મળે તો એ જીવનો ઉદ્ધાર થાય ને। એ બધા જીવ પૂતનાના સ્તન મારફત શ્રી કૃષ્ણના પેટમાં આવ્યા હતા, એટલે એ જીવોનો રજથી ઉદ્ધાર કરવા માટે હવે એ રજમાં શું હતું? ગોકુળમાં અનેક ઋષિઓ ગાયો થઈને આવેલા, તેમના ચરણની રજ જો પ્રભુ પેટમાં ઉતારે એટલે પ્રભુ કહે છે કે હું જો એ પેટમાં ઉતારું એટલે મારા ઉદરમાંના જીવોનો ઉદ્ધાર થશે। તો જીવોનો ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણે માટી ખાધી હતી।